જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એનો ભાગ 1 આપણે જોઈશું. હવે આપણે આગળ દ્રવ્ય વિશેની વાત કરી ગયા. પાઠ 1ની અંદર આપણે આપણી આસપાસના દ્રવ્યો આના વિશે ઘણી વાતો કરી. દરેક પદાર્થ જે છે એ દ્રવ્યનો બનેલો છે. કોઈ પણ ઉદાહરણ લઈ લો તમે, એ દરેકે દરેક પદાર્થ એ દ્રવ્યનો બનેલો છે. આ પાઠ 1ની અંદર આપણે અભ્યાસ કરી ગયા. હવે આ પાઠની અંદર આ જે બધા દ્રવ્યો છે એ શુદ્ધ છે, આ આપણો પ્રશ્ન છે અને એના વિશે આપણે આ પાઠની અંદર માહિતી લેવાની છે. તો મિત્રો, સૌથી પ્રથમ આપણે શુદ્ધ દ્રવ્ય એટલે શું, શુદ્ધ કોને કહેવાય? આપણે સામાન્ય રીતે ભેળસેળ વગરનું કોઈ પણ મિશ્રણ ન હોય, ચોખ્ખું, એને આપણે શુદ્ધ કહીએ છીએ. તો સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એવો આપણે કરવો હોય તો કરી શકાય. કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોય તો એ દ્રવ્ય પદાર્થને આપણે શુદ્ધ તરીકે ઓળખીશું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોઈએ આપણે, તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણો અને એ તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ પણ દ્રવ્ય એ કયા કણોનું બનેલું છે તે, અને એ કણો, તમામ કણો જે છે એ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો એને શુદ્ધ દ્રવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, હવે એની લાક્ષણિકતા શું, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ શું હોય? તો આપણે વાત કરીએ તો કોઈ પણ દ્રવ્ય એ શુદ્ધ પદાર્થનું બનેલું હોય. એટલે કોઈ એક શુદ્ધ દ્રવ્ય જે છે, કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય, એમાં બીજા પ્રકારના કણો હોય નહીં, એક જ પ્રકારના કણોનું બનેલું હોય તો એને શુદ્ધ, આપણે ભેળસેળ વગરનું દ્રવ્ય કહી શકીએ. આ દ્રવ્ય પદાર્થોને આપણે ભૌતિક પ્રકમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. એને અલગ ન કરી શકાય, કારણ કે એક જ પ્રકારના કણોનું બનેલું છે, રાસાયણિક ગુણધર્મો એના એક જ છે. એટલે કોઈ પણ ભૌતિક ફેરફાર કરીને આપણે એને અલગ કરી શકતા નથી. આ પણ એની એક લાક્ષણિકતા કહેવાય. સમગ્ર બંધારણ એક સમાન હોય, સમગ્ર બંધારણ એક સમાન હોય એટલે એક જ પ્રકારનું દ્રવ્ય આપણને લાગે. એટલે પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય, અલગ અલગ જગ્યાએથી આપણને મળતું હોય, પણ તેના ગુણધર્મો એક સમાન હોય, એ આ શુદ્ધ પદાર્થની લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ. મિત્રો, હવે આગળ વાત આવે મિશ્રણ એટલે શું, મિશ્રણના પ્રકાર કયા, એની વાત કરીશું. તો આ જે દ્રવ્યની આપણે અત્યાર સુધી વાત કરી, એ દ્રવ્યની વાત ઉપરથી આપણે ઘણા બધા દ્રવ્યો ભેગા થતા હોય તો એ મિશ્રણ બને, અને એ મિશ્રણની વાત આપણે કરીશું. 2 અથવા 2 થી વધારે પ્રકારના, મિત્રો ધ્યાન આપજો અહીંયા, 2 અથવા 2 થી વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો, 2 અથવા 2 થી વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. 2 કે તેથી વધારે તત્વો હોય કે સંયોજનો હોય, એને ભેગા કરીએ તો એ મિશ્રણ આપણે તૈયાર થાય છે એમ કહીએ, એટલે એને આપણે મિશ્રણ કહીએ છીએ. ઉદાહરણ તમને આપું તો દૂધ. તો દૂધ આપણને એક સરખું લાગે, એક જ છે, પણ દૂધની અંદર ઘણા બધા મિશ્રણો હોઈ શકે. આપણે પાણી, ચરબી, પ્રોટીન, આ બધા ઘટકો દૂધની અંદર રહેલા છે. દૂધની અંદર પાણી, ચરબી,
પ્રોટીન, આ બધું જ છે. તો એને આપણે મિશ્રણ તરીકે ઓળખીશું. પછી દરિયાનું પાણી, એની અંદર ખનિજો રહેલા છે. દરિયાના પાણીની અંદર ખનિજો રહેલા છે અને માટી પણ રહેલી છે. તો દરિયાનું પાણી એ પણ એક જાતનું મિશ્રણ છે. મિશ્રણ એ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોય જરૂરી નથી. એક પદાર્થનું પ્રમાણ વધુ હોય, બીજાનું પ્રમાણ ઓછું હોય, નક્કી નથી હોતું કેટલું પ્રમાણ હોય તે. તો આવા જે પદાર્થો હોય એને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ અગત્યની વાત એ છે કે આવા મિશ્રણની અંદર જે મિશ્ર કરેલા પદાર્થો છે અથવા મિશ્ર થયેલા પદાર્થો જે છે, એ મિશ્ર થયેલા પદાર્થો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. પોતાનો ગુણધર્મ ગુમાવતો નથી, પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. તો આ મિશ્રણ જે છે એ મિશ્રણનું વર્ગીકરણ આપણે કરવું હોય તો બે પ્રકારે કરી શકીએ. એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ. હવે મિત્રો અહીંયા સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એટલે શું, તો એ પણ તમને ઉદાહરણ દ્વારા સમજાવી શકાય કે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, આ બધા જે પદાર્થો છે, આ બધા જે મિશ્રણો છે એ સમાંગ મિશ્રણ કહેવાય. એક સાથે કણો એ મિક્સ થઈ ગયેલા હોય એને આપણે સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. હવે આપણે જો હજુ એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એક વિદ્યાર્થી પાસે એક બીકરની અંદર 50 ml પાણી હોય અને 1 ચમચી કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટ એને ઓગાળી દેવામાં આવે, તો મિક્સ કરી દેવામાં આવે તો એક સરસ મજાનું દ્રાવણ તૈયાર થશે. અને એ જે દ્રાવણ તૈયાર થશે એ સમાંગ મિશ્રણ આપણે એને કહીશું. તો આવી રીતે આપણે સમાંગ મિશ્રણને આપણે સમજી શકીએ. અને અસમાંગ મિશ્રણ એટલે એની અંદર અલગ અલગ પ્રકારના જે કણો છે એ અલગ અલગ પ્રકારના કણો જે આપણે મિક્સ કરેલા હોય એ એકદમ એની અંદર ઓગળતા નથી, તો એવું જે દ્રાવણ બને છે એને વિસમાંગ મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી રીતે આપણે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. એના પછી અહીંયા આપણે શબ્દોનો ઉપયોગ કર્યો દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય. તો આ દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઘણા વિદ્યાર્થીઓ આને સમજવામાં ઘણી મોટી ભૂલો કરતા હોય છે. તો આને પણ તમે બરાબર ધ્યાનથી ક્લિયર રીતે સમજી શકો એ રીતે આપણે અહીંયા આની પણ વાત કરી લઈએ. તો દ્રાવણ એટલે શું, તો અગાઉ જે વાત કરી આપણે એ પ્રમાણે કે બે કે તેથી વધુ પદાર્થોનું સમગ્ર એકરૂપ મિશ્રણ એને દ્રાવણ કહેવામાં આવે છે. બે કે તેથી વધુ પદાર્થોમાં સમાંગ એકરૂપ મિશ્રણ જે તૈયાર થાય એને દ્રાવણ કહેવામાં આવે. અને દ્રાવક એટલે શું, તો દ્રાવક એટલે જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહેવામાં આવે. એટલે આપણે કહી શકીએ કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય એને દ્રાવક કહેવામાં આવે છે. અને દ્રાવ્ય એટલે દ્રાવણના જે ઘટક કણ દ્રાવણમાં ઓગળી જાય છે એને આપણે દ્રાવ્ય કહેવામાં આવે છે. એટલે દ્રાવણ બરાબર દ્રાવ્ય લખવું હોય તો લખી શકાય કે દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક આ બે ભેગા થાય અને જે પ્રણાલી તૈયાર થાય એને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો દ્રાવણના પ્રકારોની વાત જો આપણે કરીએ તો આ પ્રમાણે આપણે એને સમજૂતી આપી શકીએ કે દ્રાવણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. તો દ્રાવણનો પ્રકાર સૌથી પહેલા ઘન પ્રકારની જો વાત કરીએ, દ્રાવણનો પ્રકાર ઘન પ્રકારનું દ્રાવણ
દ્રાવકની અંદર કોપર, અને દ્રાવ્યની અંદર ઝીંક. પિત્તળ, જે આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ઉદાહરણ. અહીંયા આપણું મગજ હજુ આ સ્વીકારવા તૈયાર નથી કે બે ઘન પદાર્થો ભેગા થાય છે. કોપર એ પણ ઘન પદાર્થ છે, ઝીંક એ પણ ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થોનું જે મિશ્રણ થાય એ દ્રાવણ બને છે. આપણે સમજી શકતા નથી, પણ ખરેખર એને દ્રાવણ જ કહેવાય. અને એ જે બંને ભેગા થાય એટલે આપણને પિત્તળ મળે છે. બીજું અહીંયા તમે સરળતાથી સમજી શકશો પ્રવાહી માટે, કે પ્રવાહી પ્રકારનું દ્રાવણ આપણે જો લઈએ તો એ પ્રવાહી પ્રકારનું દ્રાવણમાં પ્રવાહી તરીકે આપણે આલ્કોહોલ પ્રવાહી છે, જે દ્રાવક છે. અને ઘન પદાર્થ આયોડીન. તો અહીંયા આયોડીન, ટિંચર આયોડીન કહેવામાં આવે છે. આ જે દ્રાવણ છે એને ટિંચર આયોડીન, આલ્કોહોલનું દ્રાવણ, આલ્કોહોલનું આયોડીનમાં બનાવેલું દ્રાવણ ટિંચર આયોડીન જે આપણે વાપરીએ છીએ એ પણ એક પ્રકારનું દ્રાવણ તૈયાર થયું એમ કહેવાય. હવે પ્રવાહી એટલે કે પાણી અને વાયુ તરીકે આપણે લઈએ કાર્બન ડાયોક્સાઇડ. તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા કરીએ તો એ જે દ્રાવણ બનશે એ દ્રાવણ પણ પ્રવાહી કહેવાશે, જેને આપણે સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે દ્રાવણ તૈયાર કરી શકાય. તો આ તમે સરળતાથી અહીંયા ખાસ ધ્યાન આપજો. દ્રાવણ કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય. બીજું એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું તમને. તો આપણે જે શરબત બનાવીએ છીએ, તો શરબત બનાવીએ એટલે શું કરીએ છીએ? પાણીની અંદર ખાંડ ઉમેરીએ છીએ અને આખું એક દ્રાવણ તૈયાર થાય છે, જે દ્રાવ્ય અને દ્રાવક નો બનેલો છે. અહીંયા દ્રાવ્ય તરીકે શું છે એ તમને ખબર હોવી જોઈએ, અને દ્રાવક તરીકે શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આવી રીતે આપણે દ્રાવણ બનાવી શકીએ. હવે આગળની વાત જો આપણે કરીએ તો મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો મિશ્ર ધાતુ આપણે મેં અહીંયા જ વાત કરી તમને. કોપર અને ઝીંક આ બે ધાતુ છે, ઘન પદાર્થ છે. આને ભેગા કર્યા એટલે આપણને પિત્તળ મળી. તો આ પિત્તળ જે છે એ મિશ્ર ધાતુ કહેવાશે. આવી રીતે અલગ અલગ પ્રકારની ઘણી ધાતુઓને આપણે ભેગી કરીને અલગ અલગ પ્રકારની આપણે મિશ્ર ધાતુઓ બનાવી શકીએ છીએ. એટલે બે કે વધુ ગુણધર્મો વાળા જે સુમેળ ધરાવતી ધાતુઓ હોય, અથવા એક ધાતુ અને એક અધાતુ એનું ઘન મિશ્રણ જે બને એને આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખીએ છીએ. હવે અત્યાર સુધી જે આપણે આ વાત કરી કે દ્રાવણ, તો દ્રાવણના ગુણધર્મો, તો આપણે એમ કહીએ કે દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. નંબર 1, દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ ખૂબ જ નાનો, નેનોમીટરમાં આપણે કહેવું હોય તો કહી શકાય, ખૂબ જ નાનો અથવા ખૂબ જ ઓછો હોય છે. અને આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. નેનોમીટરથી પણ ઘણો ઓછો. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર, એનાથી પણ નાનો ઓછો. એટલે આપણે એ દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકતા નથી. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. એટલે દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી. પ્રકાશના કિરણો એના ઉપર ફેંકવામાં આવે તો એ પ્રકાશના કિરણોનું વિખેરણ થતું નથી. આથી દ્રાવણો ટિંડલ અસર દર્શાવતા નથી. અહીંયા ટિંડલ અસર એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ પણ એની વાત આપણે કરવાના છીએ. પ્રકાશનું વિખેરણ નથી કરતા એટલે ટિંડલ અસર આપણને જોવા મળતી નથી એમ કહી શકીએ. એટલે કિરણોનો પથ જોવા મળતો નથી. તો ટિંડલ અસર એટલે શું? તો એ જો આપણે સમજવું હોય તો સમજી શકાય કે નળિયાવાળું મકાન હોય અને એ નળિયાવાળા મકાનની અંદર છતમાં ક્યાંક
હોલ રહી ગયો હતો એ સૂર્યના કિરણો હોલમાંથી પસાર થાય એટલે આખો એક એનો પથ આપણને જોવા મળે છે, તો એ ટિન્ડલ અસરને આભારી છે. બીજું, બેટરી આપણે ચાલુ કરીએ તો બેટરીમાંથી નીકળતા કિરણો એક માર્ગ બનાવે છે, તો એ માર્ગ પણ ટિન્ડલ અસરના કારણે આપણને જોવા મળે છે. તો આ ટિન્ડલ અસર તમે સમજી શકો છો. તો આવી રીતે આપણે દ્રાવણના ગુણધર્મોની પણ વાત કરી. હવે દ્રાવ્યતા, તો દ્રાવ્યતા એટલે શું? તો નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને દ્રાવણની દ્રાવ્યતા કહે છે. નિયત તાપમાને, કોઈ પણ નક્કી કરેલા તાપમાને દ્રાવણની અંદર જે હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રા, કેટલી માત્રા સુધી એ દ્રાવ્ય થઈ શકે છે, એને આપણે દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્રાવણની સાંદ્રતા ઘણી રીતે નક્કી કરી શકાય. પછી સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક ઉદાહરણ સમજાવું કે આપણને ખબર છે કે પાણીની અંદર ખાંડ નાખો તો ઓગળી જાય છે. એના પ્રમાણ જેટલી ખાંડ નાખો તો ઓગળી જાય, તો એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ પાણી થોડું હોય ને ખાંડ વધુ હોય તો એ અસંતૃપ્ત દ્રાવણ તરીકે આપણે એને ઓળખીશું. એક આ ઉદાહરણ સમજવા માટે. તો ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રાની અંદર પદાર્થ ઓગાળી શકે તો એને સંતૃપ્ત દ્રાવણ તરીકે આપણે ઓળખીશું. હવે એનાથી આગળ નિલંબિત દ્રાવણ અથવા નિલંબન એટલે શું એ પણ આપણે સમજવાનો પ્રયત્ન અહીંયા કરીશું. નિલંબિત દ્રાવણ જે દ્રાવણમાં ઘન દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબિત દ્રાવણ કહે છે. ફરીથી એકવાર, જે દ્રાવણની અંદર ગંધ દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય એટલે કે વિખાયેલા હોય તેવા જે દ્રાવણો હોય એને નિલંબિત દ્રાવણ કહેવામાં આવે છે. તો નિલંબિત દ્રાવણ એક વિસમાંગ મિશ્રણ છે. આ જે છે વિસમાંગ મિશ્રણ કહેવાશે, તો જ વિખાયેલા આપણને દેખાશે. વિસમાંગ મિશ્રણ કહેવાય. નિલંબિત દ્રાવણ એ વિસમાંગ મિશ્રણ છે. વિસમાંગ મિશ્રણ એટલે ઓગળેલા ન હોય, સંપૂર્ણપણે દ્રાવ્ય ન હોય, એને વિસમાંગ મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ દ્વારા જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે, બેરિયમ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કણો જે છે એ પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. સંપૂર્ણપણે ઓગળતા નથી, અપારદર્શક માધ્યમ બનાવે છે, આરપાર જોઈ શકાતા નથી. એટલે આવા જે દ્રાવણો છે એને નિલંબિત દ્રાવણ કહેવામાં આવે છે. પોતે એ વિસમાંગ મિશ્રણ છે. નિલંબિત ધરાવતા જે કણો છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ પણ એની લાક્ષણિકતા છે. આ કણોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે અને જેથી કરીને પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ
આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ છે. એટલે નિલંબનના ગુણધર્મો અથવા નિલંબિત દ્રાવણની લાક્ષણિકતાઓ જણાવો તો એ લાક્ષણિકતાઓ આપણે આ રીતે સમજાવી શકીએ. મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. વિષમાંગ મિશ્રણ છે એટલે એ જે દ્રાવ્ય કણો છે એને આપણે અલગ કરવા હોય તો કરી શકાય છે. તો આ રીતે આપણે નિલંબિત દ્રાવણની સમજૂતી મેળવી શકીએ. હવે કલિલ દ્રાવણ કોને કહેવાય? તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય, ઉપરના ભાગમાં તરતા હોય એવું લાગે તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, કલિલ દ્રાવણ કોને કહેવાય? તો એ પણ તમે સમજી લો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, અહીંયા દ્રાવ્ય પદાર્થ જે છે એ વિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દ્રાવ્ય પદાર્થ જે છે એ વિક્ષેપિત કલા છે અને એ દ્રાવ્ય પદાર્થ એ દ્રાવક એને વિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. એ તરતા હોય તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કલિલ દ્રાવણ, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એ શું છે? દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આપણે ધુમ્મસ, તો ધુમ્મસ કલિલનો પ્રકાર, કેવા પ્રકારનું કલિલ કહેવાય? એરોસોલ તરીકે આપણે એને ઓળખીશું. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ, વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ, આ બે ભેગા થાય છે એટલે ધુમ્મસ જેવું આપણને વાતાવરણમાં જોવા મળે છે, જેને કલિલનો પ્રકાર કેવો હોય તો એરોસોલ તરીકે આપણે ઓળખી શકીએ. પછી ધુમાડો, તો ધુમાડો એ શું છે? એને પણ એરોસોલ કહેવાય. શું હોય એની અંદર? તો ઘન અને વાયુ, ઘન પદાર્થ અને વાયુ પદાર્થ. એવી રીતે શેવિંગ ક્રીમ, દાઢી કરવા માટેની ક્રીમ જે વપરાય છે એ પણ આપણે જેને ફોમ કહીએ છીએ અથવા ફીણ, તો એ કલિલનો પ્રકાર છે. ફીણ અથવા ફોમ શું હોય? તો વાયુ અને પ્રવાહી આ બંનેનું બનેલું હોય એ ફોમ, તો એ પણ આપણે એ રીતે ઓળખી શકીએ. તો આવી રીતે ઘણા બધા એના ઉદાહરણો છે. કલિલનો પ્રકાર કયો છે, વિક્ષેપિત કલા કઈ છે અને વિક્ષેપણ માધ્યમ કયું છે એ તમે અહીંયા સરળતાથી સમજી શકો. તો સમાંગ અને વિષમાંગ પ્રણાલીની પણ વાત કરી. હવે અલગીકરણ એની પણ વાત આવશે. તો અલગીકરણ એટલે શું? અલગીકરણ એટલે અલગ કરવું. અલગીકરણ એટલે અલગ કરવું. મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય છે. મોટાભાગના પદાર્થો જે છે એ સામાન્ય રીતે અશુદ્ધ હોય છે અને આ ઘટકોને આપણે અલગ કરવા પડે. ઘણી રીતે અલગ કરવાની પદ્ધતિઓ છે. ઘણા પ્રકારની પદ્ધતિઓથી આપણે એને અલગ કરી શકીએ. કઈ કઈ પદ્ધતિઓ છે? તો હાથથી ચૂંટવું, એ રીતે પણ આપણે અલગ કરી શકીએ. ગાળણ પદ્ધતિ, એના દ્વારા પણ અલગ કરી શકાય. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, એના દ્વારા પણ આપણે પદાર્થોને અલગ કરી શકીએ. બાષ્પીભવન દ્વારા પણ પદાર્થોને અલગ કરી શકાય. આ સિવાય સ્ફટિકીકરણ તેમજ નિશ્ચંદન, વિભાગીય નિશ્ચંદન, અલગીકરણ પ્રવાહી, ઉર્ધ્વપાતન અને ક્રોમેટોગ્રાફી,
તેમજ ચુંબકીય અલગીકરણ દ્વારા પણ પદાર્થોને આપણે અલગ કરી શકાય. તો આ રીતે ઘણી બધી પદ્ધતિઓનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ, જેનો આપણે વિશેષ અભ્યાસ આવતા સમયમાં નવા વિડીયો સાથે કરીશું. મિત્રો, અહીંયા આ સાથે આજનો ટોપિક પૂરો થાય છે. નવા ટોપિક સાથે નવા સમયે આપણે મળીશું. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી સ્વામિનારાયણ.